मया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा स्ते त्वधर्मं यदाक्षितो धर्मदेवा तदा भक्ता अहम नारायणो मुनि जानीषे कौशले देशे भूमो हि समगो द्विज मुनिशापां नृतां प्राप्तां नृशंस्तात तथोधवम् ततो वेत्तासुरेभ्योऽहं सद्धर्मं स्थापयन्नज सद्धर्मं स्थापयन्नज। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय श्री घनश्यामाय श्री सहजानंद स्वामिने नमो नमः। આપણા મંદિરમાં બિરાજી આપણને સૌ કોઈને પોતાના દર્શનનું સુખ આપતા એવા આપણા સૌ કોઈના ઇષ્ટદેવ પ્રાણ પ્યારા મહાશ્રેયો મૂર્તિ સર્વોપરી સર્વ અવતારી સર્વ કારણના કારણ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ આપણા ઉપર જેમની અપાર કરુણા રહેલી છે એવા આપણા સૌ કોઈના ગુરુશ્રી પ્રાતસ્મરણીય પરમવંદનીય મહામુક્તરાજ પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદવર્ય હરેશ ભગત, પૂજ્ય પરમ સુખ સ્વામી, પૂજ્ય રામાનુજ સ્વામી, પૂજ્ય વિદેહી ભગત આદિ તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણોમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે વાલાવાલા તમામ ભક્તોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. બધા ભક્તોને નવા વર્ષના જય સ્વામિનારાયણ. શિબિરમાં બહુ આનંદ આવ્યો. 2 દિવસ જો કે ટૂંકો લાભ લીધો, પણ પૂજ્યપાદ ગુરુશ્રીએ અને બધા જ સરદારના સમસ્ત સંત મંડળે ડોંબિવલીના બધા જ ભક્તોને ખૂબ ભાવ પ્રેમથી આશીર્વાદ પણ પાઠવ્યા છે. અને નૂતન વર્ષમાં વિક્રમ સંવત 2082 જે 2 દિવસ પહેલાં પ્રારંભ થયો, એમાં બધા જ ભક્તો પોતાના કુટુંબ પરિવારની અંદર ખૂબ સંપેકતાથી રહી શકે, પોતાના ઘરમાં સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય આનંદ ખૂબ આવે અને ભગવાનની ખૂબ ભક્તિ કરી શકો એવા દિવ્ય આશીર્વાદ પૂજ્યપાદ ગુરુશ્રીએ સમસ્ત ડોંબિવલીના સત્સંગ સમાજને આપ્યા છે. સાથે ખૂબ ભાવ પ્રેમથી બધા જ ભક્તોને જય સ્વામિનારાયણ કીધા છે. બહુ સરસ આ વર્ષની શિબિર ચાલી રહી છે. શિબિરનો હાર્દ ભગવાન સ્વામિનારાયણની નિષ્ઠા પાકી થાય અને ભગવાનને કેમ પ્રાપ્ત કરી શકીએ એ વિષય છે. શું છે મહેન્દ્ર બાપા? ભગવાનમાં પ્રેમ થાય અને ભગવાનને આપણે કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ, આને આ દે કરીને ભગવાનનું સુખ આપણને પ્રાપ્ત થાય એ કેવી રીતે થાય એવો આ શિબિરનો વિષય. એમાં સવારની કથા આપણા મંદિરના મહંત સ્વામી એ પૂજ્ય હરિચરણ સ્વામીની છે. 7:30 થી 7:45 લઈ અને 9 વાગ્યા સુધી, પછી 9 થી લઈ અને 10 સવા 10 વાગ્યા સુધી સત્સંગ સાગર સ્વામીની કથા છે જેનું નામ છે સુગમ મુક્તિ સત્સંગ. પછી પ્રશ્નોત્તરી થાય અને ત્રીજી કથા 10:30 થી લઈ અને 12 વાગ્યા સુધી પૂજ્યપાદ ગુરુશ્રીની કથા છે જેમાં વચનામૃતની કથા છે. ત્યારબાદ પ્રવચન થાય, માનસી પૂજા થાય, ઠાકોર જમાડાય અને બપોરે 1 થી 2 વાગ્યા સુધીના સમયની અંદર પ્રશ્નોત્તરી થાય. પ્રશ્નોત્તરી પછી 2 થી લઈને 3:30 વાગ્યા સુધી ભક્તોને આરામ કરવાનો સમય હોય. ત્યારબાદ જે આપણા ઘર સભાના સભા સંચાલક છે જ્ઞાનસાગર સ્વામી, એની કથા છે નીલકંઠ ચરિત્ર, બહુ સરસ મજાની કથા છે એ કથા છે. અને પછી 3:30 થી લઈ અને એમની કથા હોય છે 4:45 વાગ્યા સુધી, અને 4:45 થી લઈ અને 6:30 વાગ્યા સુધી પૂજ્યપાદ પૂર્ણ સ્વરૂપ સ્વામી પુરુષોત્તમ ચરિત્ર, બહુ સરસ છે પુરુષોત્તમ ચરિત્ર પુષ્પમાળા ગ્રંથ છે, એમાં ભગવાનની જે લીલાઓ છે એનું વર્ણન પૂજ્ય પૂર્ણ સ્વામી કરે છે. ત્યારબાદ પાછી માનસી પૂજા, ગોળી સ્તુતિ, આરતી પ્રાર્થના અને પછી રાતના ઘર સભા. આવી રીતે આખો દિવસ ભરચક, બોલો 12 કલાક સુધી તમે સતત ભગવાનમાં રહ્યો આપણે, એવું એટલું સરસ મજાનું આયોજન પૂજ્યપાદ ગુરુશ્રી આ વખતે શિબિરમાં કરેલું છે. એટલે ખૂબ શિબિરમાં આનંદ આવ્યો. બધા ભક્તોને યાદ પણ કર્યા. નવા વર્ષના ઘનશ્યામ મહારાજના, ત્યાં સ્વામિનારાયણ ભગવાનના આપ સૌ વતી દર્શન પણ કર્યા. અહીંયા પણ જે ભક્તો નહોતા એવા શિબિરમાં એણે ખૂબ લાભ લીધો. પૂજ્ય પરમ સુખ સ્વામી
પૂજ્ય શાંત સ્વામી, પૂજ્ય વિદય ભગત અહીંયા હતા. સરસ મજાનો અન્નકૂટ તમે બધાએ પૂર્યો. અને નૂતન વર્ષમાં પૂજ્ય ગુરુશ્રીના આશીર્વાદ લીધા, સંતોના આશીર્વાદ લીધા, સંતોને ભાવ પ્રેમથી ભેટ્યા, સ્નેહ મિલનમાં પરસ્પર ભક્તો મળ્યા. આવું સરસ મજાનું આપણું આ વર્ષ પૂર્ણ થયું. નૂતન વર્ષમાં પ્રવેશ આપણે કર્યો. હવે નૂતન વર્ષના આગલા દિવસોની અંદર આપણે ભગવાનને આજે પ્રાર્થના કરીએ કે અમારું આખું વર્ષ આપના શ્રીચરણોમાં, આપની મૂર્તિમાં ગુલતાન રહે. અમે મુક્ત ભાવથી આપનું ભજન કરી શકીએ. સંતો અમને જેવા જોવા માંગે છે, હે મહારાજ આપ અમને જેવા જોવા માંગો છો, આપની ભક્તિ અમે કરી શકીએ, આપને અમે અનુકૂળ થઈ શકીએ, એવી અમારા ઉપર આપ કૃપા દૃષ્ટિ કરજો. ભક્તો, આમ તો વડતાલનું 12મું વચનામૃત આવ્યું છે, પણ એ ક્રમ સંતો જાળવે એ બરાબર છે, કારણ કે સંતો જ્યાંથી પૂરું કરીને ગયા છે ત્યાંથી સંતો ચલાવે એવી રીતે છે. આપણે એક કામ કરીએ, હું જે રોજ વચનામૃત વાંચું છું ને નિયમનું, ત્યાંથી આપણે ચલાવશું, એટલે એ સંતોનો ક્રમ પણ ન તૂટે. સંતો જ્યાંથી મૂકીને ગયા હતા એ વચનામૃત ચાલુ રહે. એટલે આપણે કાર્યાણીનું 8મું, જો કે હું નિયમનું 7 સુધી વાંચી ચૂક્યો છું, આજે મારે 8મું વચનામૃત વાંચવાનું છે, એટલે 8મું વચનામૃત વાંચું, એટલે આપણી વચનામૃતની કથા પણ થઈ જાય અને સંતો જ્યાંથી છોડીને ગયા છે એ ક્રમ પણ આપણો તૂટે નહીં. સંવત 1877ના કારતક સુધી ચતુર્થીને દિવસ શ્રીજી મહારાજ, આજે કઈ તિથિ છે? ચોથો જ આવી લગભગ, કારતક 30 છે, જો એક દિવસનો ફેર છે. સંવત 1877ના કારતક સુધી ચતુર્થીને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી કાર્યાણી મધ્યે વસ્તા ખાચરના દરબારમાં ઉત્તરાદે 12 ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન હતા. સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, વેદ, શાસ્ત્ર, પુરાણ ને ઇતિહાસ બધાને વિશે ભગવાનનું સગુણ સ્વરૂપ નિરૂપણ કર્યું છે ને નિર્ગુણ સ્વરૂપ પણ નિરૂપણ કર્યું છે. તે ભગવાન શ્રી પુરુષોત્તમ, તેનું નિર્ગુણ સ્વરૂપ કેવી રીતે સમજવું અને સગુણ સ્વરૂપ કેવી રીતે સમજવું? શું પ્રશ્ન છે? પહેલા તો પ્રશ્ન કોનો? સત્સંગની માં સદગુરુ મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે. શું પ્રશ્ન છે? જોજો, વેદ, શાસ્ત્ર, પુરાણ અને ઇતિહાસ. વેદ એટલે 4 વેદ છે આપણા સનાતન ધર્મના, એ વેદ. શાસ્ત્રો એટલે જે સનાતન સત્શાસ્ત્રો છે, વાસુદેવ મહાત્મય છે, સ્કંદ પુરાણ છે, આ બધા શું કહેવાય? શાસ્ત્રો કહેવાય. પછી પુરાણ એટલે શ્રીમદ ભાગવત મહાપુરાણ, એને પુરાણ કહેવાય. ઇતિહાસ કોને કહેવાતું હશે? ઇતિહાસ એટલે પૂર્વે જે ઘટના ઘટી ગઈ એમ નહીં. ઇતિહાસ આપણે બધા વાકેફ છે આ વાતથી, પણ ઇતિહાસ આપણને ખબર નથી. બોલો, હમણાં કહીશ ને કે આને ઇતિહાસ કહેવાય. બહુ સરસ ગ્રંથ જ છે. મહાભારતને ઇતિહાસ કહેવાય. શું કહેવાય? આ બધાને વિશે ભગવાનનું સગુણ સ્વરૂપ અને નિર્ગુણ સ્વરૂપ એનું નિરૂપણ કર્યું છે. તે ભગવાન જે પુરુષોત્તમ, તેનું નિર્ગુણ સ્વરૂપ કેવી રીતે સમજવું અને સગુણ સ્વરૂપ કેવી રીતે સમજવું? ભગવાન જે પુરુષોત્તમ, તો હવે સામે બેઠા એ કોણ છે? પ્રશ્ન કોને કરે છે સ્વામી? કોને પ્રશ્ન કર્યો? મહેન્દ્ર બાપા મહારાજને જ પ્રશ્ન કર્યો છે. મુક્તાન સ્વામી કોને પ્રશ્ન કરે છે? સ્વયં મહારાજને. અને શબ્દ શું વાપરે છે? ભગવાન જે પુરુષોત્તમ. તો પુરુષોત્તમ અલગ હતા? સામે બેઠા એ જ પુરુષોત્તમ છે, એને જ પ્રશ્ન કરવામાં આવ્યો કે ભગવાન જે પુરુષોત્તમ, એનું સગુણ સ્વરૂપ કેવું છે ને નિર્ગુણ સ્વરૂપ કેવું છે? તો આપણને તો પહેલાં એમાં ટપ્પો નહીં પડે કે સગુણ સ્વરૂપ કહેવાય શું ને નિર્ગુણ સ્વરૂપ કહેવાય શું. થોડુંક ધ્યાન આપશું ને તો મજા આવશે ને કે સમાધિ થશે. શું થશે? શું થશે? સમાધિ થશે. સમાધિ કરવી છે કે મજા લેવી છે? સમાધિ કરાય. મુક્તાનંદ સ્વામી ન કીધું મહારાજને, સમાધિ કાંઈ નથી સોયલી, તો મોટા યોગીઓને દોયલી, જેને તેને કેમ થાય બીજા માને અમને ન મનાય, એમ કીધું હતું ને. મુક્તાનંદ સ્વામી જ મહારાજને કીધું હતું. પણ એ સમાધિ અલગ હતી. એ ભગવાન સ્વામિનારાયણ સ્વયં કરાવતા હતા. આપણે સમાધિમાં જઈએ છીએ, શું થઈ છે? એ સમાધિ તો આપણે શબ્દ સારો વાપર્યો છે, બાકી હુઈ જાય છે. એટલે બહુ સરસ મજાનું વચનામૃત છે.
અને તે ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ સમજવે કરને ભગવાનના ભક્તને કેટલો સમાસ થાય છે અને ભગવાનનું સગુણ સ્વરૂપ સમજવે કરને કેટલો સમાસ થાય છે. હાલો પહેલાં તો બે સગુણ સ્વરૂપ અને નિર્ગુણ સ્વરૂપ હોય કેવું એ સમજાવો. એ સમજ્યા પછી દાખલા તરીકે નિર્ગુણ સ્વરૂપ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ તો નિર્ગુણ સ્વરૂપ સમજ્યા પછી ભગવાનના ભક્તને સમાસ એટલે શું ફાયદો થાય છે. હાલો આપણે આ બધી ચર્ચા કરશું સગુણ સ્વરૂપની ને નિર્ગુણ સ્વરૂપની. એના પછી કાંઈ ફાયદો ખરો? અડધો કલાક સુધી આપણે ચર્ચા કરશું ખરા, આને સગુણ સ્વરૂપ કહેવાય ને આને નિર્ગુણ સ્વરૂપ કહેવાય. એ કર્યા પછી કાંઈ ફાયદો? સમાસ શું? કાંઈ આ કથા ચર્ચા પૂરી થયા પછી આપણા જીવન અંદર કાંઈ ફેરફાર થાય છે? ભગવાનને સમજવામાં કાંઈ અધિક પ્રીતિ થાય છે? આ પ્રશ્ન છે. સમાસ એટલે ફાયદો સીધી ભાષામાં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ છે તે તો સૂક્ષ્મ થકી પણ અતિ સૂક્ષ્મ છે. નિર્ગુણ સ્વરૂપ કેવું છે? સૂક્ષ્મ થકી પણ અતિ સૂક્ષ્મ છે, એટલે ઝીણા કરતાં પણ અતિ ઝીણું. દાખલા તરીકે હનુમાનજી જ્યારે લંકાની અંદર ગયા, બરાબર છે, ત્યારે લંકા અહીંયાથી સમુદ્રને પાર કરવો હતો ત્યારે સ્વરૂપ કેવું ધારણ કર્યું હતું? વિરાટ સ્વરૂપ ધારણ કર્યું હતું, બરાબર છે ને. પણ જ્યારે લંકા પહોંચ્યા અને લંકાના દરવાજાની અંદર પ્રવેશ કર્યો હતો ત્યારે બારસાકમાંથી પ્રવેશ કર્યો. વિચાર કરો, આ દરવાજો બંધ થઈ જાય પછી જે ઝીણી એવી જગ્યા વધે ને એમાંથી હનુમાનજીએ પ્રવેશ કર્યો હતો. તો એ શું હતું? સૂક્ષ્મ કરતાં પણ અતિ સૂક્ષ્મ સ્વરૂપ હતું. શું કામ? ત્યાં લંકીની શું કરતી હતી? એ પહેરો દેતી હતી લંકાને કે અંદર કોઈ પ્રવેશ ન કરી જાય. બોલો, આટલું સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કર્યું તો એ લંકીનીએ હનુમાનજીને પકડી લીધા હતા. પછી શું કર્યું હતું? એ તો કથા બહુ લાંબી છે. હનુમાનજીએ વિરાટ સ્વરૂપ ધારણ કર્યું ને લંકીનીના માથા ઉપર એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો અને મોઢામાંથી લોહી નીકળી પડ્યા હતા. પણ જે ઝીણું સ્વરૂપ હતું એને શું કહેવાય? સૂક્ષ્મ સ્વરૂપ. એ તો હજી દેખાવામાં આવતું હતું, પણ સૂક્ષ્મ સ્વરૂપ એટલે કેવું સ્વરૂપ કહું? આપણા જે વાળ છે, વાળની જે અણી છે, અણી એના પણ કોટી કટકા કરી નાખીએ. શું? કરડો કટકા થાય ખરા? પહેલાં તો થાય નહીં, પણ આ તો એક સમજવા માટે આપણી વાળના અગ્રભાગના કોટી કટકા કરીએ અને પછી જે ઝીણી એવી વસ્તુ વધે ને, જે દેખાય પણ નહીં, માઇક્રોસ્કોપિક એલિમેન્ટ જેને કહેવાય, એવું જે સ્વરૂપ છે એ પ્રકારનું સ્વરૂપ એને શું કહેવાય? સૂક્ષ્મ કરતાં પણ અધિક સૂક્ષ્મ, એકદમ ઝીણું. એ ભગવાનનું શું કહેવાય? નિર્ગુણ સ્વરૂપ છે. તો એ ક્યાં વસે છે ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ? આપણા શરીરમાં જે આત્મા છે, આપણા શરીરમાં જે આત્મા છે એ આત્મા કેવી રીતે ચાલે છે? એ આત્માના આત્મા કોણ છે? ભગવાન છે. એટલે એ જે સૂક્ષ્મ સ્વરૂપ છે એ આપણી આત્માની અંદર કાયમને માટે પ્રેઝન્ટ છે, હંમેશાને માટે. એ આત્મામાંથી તત્વ નીકળી જાય તો શું થાય? આત્મા કાંઈ કરવા માટે સમર્થ રહે નહીં. ભગવાન સ્વામિનારાયણે આને આ વાત મધ્ય પ્રકરણના 31મા વચનમાં બતાવી. મહારાજ કે વિરાટની અંદર બધું હતું, ઇન્દ્રિયો હતા, અંતઃકરણ હતું, શરીર હતું, બધું જ હતું, પણ પુરુષોત્તમ નારાયણે અંતર્યામી સ્વરૂપે પ્રવેશ ન કર્યો ત્યાં સુધી વિરાટ ઊભો થવા માટે સમર્થ થયો નહીં. જ્યારે પુરુષોત્તમ એવા ભગવાને અંતર્યામી સ્વરૂપે વિરાટના શરીરમાં જ્યારે પ્રવેશ કર્યો ત્યારે વિરાટ ઊભો થઈ અને સૃષ્ટિનું સર્જન કરવા માટે, સૃષ્ટિનું સંચાલન કરવા માટે સક્ષમ થઈ શક્યો. એટલે જે તત્વ છે, જે શક્તિ છે, એને શું કહેવાય? ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ. આપણા શરીરની અંદર પણ જે આત્મા છે, આપણું શરીર છે, શું આપણું શું શરીર એટલે શું? એ સગુણ સ્વરૂપ છે આપણું. પણ આપણું શરીર ક્યારે કામ કરે છે? ક્યારે કામ કરે છે? આ દયાળ બાપા હતા, બરાબર છે, શિવજીની પૂજા કરતા, શણગારતા, બધું કરતા, બરાબર છે, રોજ નવા ફૂલ લાવીને બધું સાફ સફાઈ બધું કરી નાખતા. એના એ દયાળ બાપાના શરીરમાંથી આત્મા નીકળી ગયો પછી કાંઈ કરવા સમર્થ રહ્યા? કેમ ન રહ્યા? ચૈતન્ય નીકળી ગયો ને. એ જે અંતર્યામી શક્તિ જે આપણા શરીરમાં કામ કરી રહી છે એ આત્મા છે, એ આપણું નિર્ગુણ સ્વરૂપ છે અને આ દેહ છે આપણું સગુણ સ્વરૂપ છે. એમ પરમાત્મા પણ જે સૂક્ષ્મ કરતાં પણ સૂક્ષ્મ સ્વરૂપ, જે બધે ઠેકાણે અંતર્યામી સ્વરૂપે વ્યાપીને રહ્યા છે, એ કેવું ભગવાનનું સ્વરૂપ છે? નિર્ગુણ સ્વરૂપ છે. આપણે કહીએ ને કે એક એવી અણુ જેટલી પણ જગ્યા ખાલી નથી જ્યાં પરમાત્મા નથી. બધે જ છે ને. નાના હતા ત્યારે અમને શીખવાડવામાં આવતું ગોડ ઇઝ એવરીવેર. બધે ઠેકાણે છે ભગવાન. એટલે ગોડ ઇઝ એવરીવેર, જે બધે ઠેકાણે છે, એ ભગવાનનું કેવું સ્વરૂપ છે? નિર્ગુણ સ્વરૂપ, એકદમ ઝીણામાં ઝીણા. દાખલા તરીકે અમીબા જેવો જીવ છે, અમીબા
જેને નરી આંખે આપણે જોઈ શકતા નથી, પણ એની અંદર પણ ચેતના છે. એ ચેતના શું છે? એ પરમાત્માનું અંદર ઉપસ્થિતિ છે, એ ચેતના છે. દાખલા તરીકે આ ઝુમર આટલું સરસ મજાનું ઝગમગે છે, બરાબર છે. સ્વિચ ચાલુ કરી એટલે ઝુમર ઝગમગે છે, પણ અત્યારે પાવર વયો જાય તો, લાઇટ વહી જાય તો આપણે ગમે એટલા બટનને પ્રયત્ન કરીએ ચાલુ કરવાના, બંધ કરીએ ચાલુ કરીએ તો ચાલુ થાય? ન થાય. તો અંદર જે વિદ્યુતનો પાવર છે, જે શક્તિ છે, એ શું છે? એવી જ રીતે પરમાત્મા જે શક્તિ રૂપે છે એને શું કહેવાય? એ નિર્ગુણ સ્વરૂપ છે. આ નિર્ગુણ સ્વરૂપ સમજાઈ ગયું? ક્લિયર? અને પૃથ્વી આદિ જે સર્વ તત્વ તેનું આત્મા છે. બધા તત્વ આખા, જો બધી વસ્તુ શેનાથી બનેલી છે? 5 તત્વ છે. 5 તત્વ ક્યાં મહેન્દ્ર બાપા? એ તો 5: પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ. પંચતત્વમાં નથી કહેતા આપણે? ઘણીવાર પ્રાર્થના સભામાં લખેલું હશે કે ફલાણાભાઈ ફલાણાભાઈનું શરીર પંચતત્વમાં વિલીન થઈ ગયું. પંચતત્વમાં વિલીન થઈ ગયું એટલે શું? આ શરીર કે કોઈ પણ વસ્તુ 5 તત્વથી બનેલી છે. એ કઈ? પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. કોઈ પણ વસ્તુ છે, બિલ્ડિંગ હોય, માણસ હોય, કોઈ પણ વસ્તુ છે, એમાં 5 તત્વ હોય ને હોય જ. એટલે આ બધાનો આત્મા, પૃથ્વી આદિ 5 તત્વનો આત્મા કોણ છે? એ ભગવાન છે. બધામાં ભગવાન રહેલા છે. આપણા મનમાં થાય જળ, પૃથ્વી કે પથ્થરમાં પણ ભગવાન રહેલા છે? હા, રહેલા છે. અને તે થકી પર જે પ્રધાન પુરુષ તેનું પણ આત્મા છે. જો પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર, મહતત્વ, પ્રધાન પુરુષ, મહાપુરુષ, અક્ષર, અનેક અક્ષરધામના મુક્તો અને પુરુષોત્તમ નારાયણ. આ સ્ટેપ છે. તો પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશમાં પણ ભગવાન રહેલા છે. એથી પર વિરાટમાં પણ ભગવાન રહેલા છે. એથી પર પ્રધાન પુરુષમાં પણ ભગવાન રહેલા છે. એથી પર મહાપુરુષમાં પણ ભગવાન રહેલા છે. જો પ્રધાન પુરુષથી પર જે શુદ્ધ પુરુષ અને પ્રકૃતિ તેનું પણ આત્મા છે. પ્રથમ પ્રકરણના 12મા વચનામૃતમાં મહારાજે બહુ સરસ એક વાત આપણને સમજાવવા માટે કીધી છે. મહારાજ કે જ્યારે સૃષ્ટિ પ્રારંભ કાળે સર્જવાનો સમય આવ્યો ત્યારે બધું શાંત હતું. ઘણા બધા જીવો હતા, અનેક કોટી જીવાત્માઓ હતા. કેટલા? અનેક કોટી જીવાત્માઓ હતા. એ બધા ક્યાં હતા? માયાના અંધકારમાં લીન થઈ ગયા હતા. માયાની જે સુષુપ્તિ છે, અંધકાર છે, એમાં લીન થઈ ગયા હતા. અને મહાપુરુષ જે અક્ષરધામનો મુક્ત છે, એને ભગવાનની કૃપાએ કરીને એક સંકલ્પ થયો કે માયાના ઉદરમાં આટલા બધા અસંખ્યાત જીવાત્મા છે, આ બધાને આ પુરુષોત્તમ નારાયણ એની ઓળખાણ કેવી રીતે થાય? આવો જ્યારે મહાપુરુષને સંકલ્પ થયો ત્યારે મહાપુરુષ ઊભો થયો. આમ 12મા વચનમાં લખાણું હો, મહાપુરુષ ઊભો થયો અને મહાપુરુષે મહામાયાની સાથે જોડાણ કર્યું. જેમ સ્ત્રીને પુરુષનું જોડાણ થાય એમ મહાપુરુષે મહામાયાની સાથે જોડાણ કર્યું. અને એના થકી શું થયું? અનેક કોટી પ્રધાન પુરુષો ઉત્પન્ન થયા. અનેક કોટી પ્રધાન પુરુષો એટલે પ્રધાન અને પુરુષ પાછું જોડી છે, પાછી જોડી છે. પ્રધાન અને પુરુષ, એના થકી અનેક કોટી વિરાટ ઉત્પન્ન થયા. અનેક કોટી વિરાટ એટલે શું છે મહેન્દ્ર બાપા ખબર છે? વિરાટ એટલે આ 14 લોકનું બ્રહ્માંડ છે. શું છે? અતળ, વિતળ, સુતળ, તળાતળ, રસાતળ, પાતાળ, એમ જે સપ્તલોક ઉપર, વચ્ચે શું આવી જાય? આપણું મૃત્યુલોક. અને ઉપર પાછું સ્વર્ગ, એ જે બધા લોક છે એ બધા, એટલે 14 લોકનું આ બ્રહ્માંડ છે. એ આખું વિરાટનું શરીર છે. વિરાટની નાભી કમળમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ. હૃદય આકાશને વિશેથી શું થયું? વિષ્ણુ ભગવાનની ઉત્પત્તિ થઈ. અને લલાટમાંથી શંકરની ઉત્પત્તિ થઈ. હવે 3ને કાર્ય સોંપવામાં આવ્યા. ભગવાન શંકરને શું કાર્ય સોંપવામાં આવ્યું? સૃષ્ટિનો સંહાર કરવાનો. ભગવાન વિષ્ણુને શું કાર્ય સોંપવામાં આવ્યું? આપણું પાલન પોષણ કરવાનું કાર્ય સોંપવામાં આવ્યું. અને બ્રહ્માજીને શું કાર્ય સોંપવામાં આવ્યું? સૃષ્ટિનું સર્જન કરવાનું કાર્ય સોંપવામાં આવ્યું. એટલે આ 3 તત્વના માધ્યમથી આખી સૃષ્ટિ રચાણી. પછી દક્ષ આદિક પ્રજાપતિમાંથી મનુષ્યની ઉત્પત્તિ થઈ. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે મહાપુરુષ પણ પોતાની રીતે કાંઈ કરવા માટે સમર્થ થયો નહીં. જ્યારે પુરુષોત્તમ નારાયણે
એમાં પ્રવેશ કર્યો તો પુરુષોત્તમ નારાયણનો જે પ્રવેશ છે એને શું કહેવાય? એ ભગવાનનું કેવું સ્વરૂપ કહેવાય? એ ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ કહેવાય. આટલી વાત સમજાઈ ગઈ. એટલે મહાપુરુષ જેવા શક્તિશાળી તત્વમાં પણ જો ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ પ્રવેશ નથી કરતું તો મહાપુરુષ પણ કાંઈ કરવાને માટે સમર્થ નથી. એટલે અલ્ટિમેટ શક્તિ કોના હાથમાં છે? ભગવાન સ્વામિનારાયણના હાથમાં. એટલા માટે તો ઓરડાના પદમાં ગાયું ને, મારી મરજી વિના રે કોઈથી તરણો નવ તોડા, હેમ મને જાણજો રે, હેમ મને જાણજો રે, મારા આશ્રિત સૌ નર નારી, હું તો તમ કારણે રે હે આવ્યો ધામ થકી ધરી દે, હે દુર્લભ દેવને રે મારો કોઈ ન પામે પાર, હે જીવ ઈશ્વર તણો રે માયા કાળ પુરુષ પ્રધાન, હે સહુને વશ કરું રે સહુનો પ્રેરક હું ભગવાન. અહીંયા જે પ્રેરક શબ્દ આવ્યો ને, સૌને વશ કરું રે સૌનો પ્રેરક હું ભગવાન. એ પ્રેરક એટલે શું? એ પ્રેરક એટલે ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ. આટલી સરળ રીતે સમજવાનું છે. જો ઘણીવાર કેવું થાય ખબર, આવું તત્વનું ઉચ્ચારણ આવે ને આપણે બી જઈએ, યાર આ તો તત્વનું ઉચ્ચારણ થાય, કંટાળો આવશે. પણ એટલું બધું ઇન્ટરેસ્ટ છે ને, એટલું બધું મજા એટલી બધી આવે ને, જો શાસ્ત્રના શબ્દોની સાથે આવી રીતે સમજવામાં આવે તો આનંદ પણ એટલો જ આવે. એટલે આ સમજાઈ ગયું નિર્ગુણ સ્વરૂપ ક્લિયર. મહાપુરુષ નાનામાં નાની કીડી સમજો ને, કીડીથી લઈ અને મહાપુરુષ સુધી જે ચૈતન્ય તત્વ છે, જે કામ કરવાની શક્તિ આપનારું છે, એ શું છે? એ ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ છે. આપણે રોજ નથી ગાતા, રે બ્રહ્માથી કીટ લગી જોયું, જૂઠું સુખ જાણીને વગોવ્યું, મુક્તાનંદ મન તમ સંગ મોયું, રે શ્યામ તમે સાચું નાણું. શું કીધું? રે બ્રહ્માથી કીટ લગી જોયું. બ્રહ્મા, અહીંયા બ્રહ્મ શબ્દનો અર્થ શું? બ્રહ્મ શબ્દનો અર્થ મહાપુરુષ. બ્રહ્માથી કીટ લગી જોયું, જૂઠું સુખ જાણીને વગોવ્યું. બધાનું સુખ જોઈ લીધું, બધાનું વગોવ્યા જેવું છે, કાંઈ પ્રાપ્ત કરવાનું નથી. અલ્ટિમેટ સુખ કોનામાં છે? બધું તત્વ, બધી શક્તિ શેમાંથી આવી રહી છે? એ આપમાંથી આવી રહી છે. એટલા માટે મહારાજને મુક્તાનંદ સ્વામી કહે છે, હે મહારાજ મુક્તાનંદ મન તમ સંગ મોયું, રે શ્યામ તમે સાચું નાણું. અને તેથી પર જે અક્ષર તેનો પણ આત્મા છે. હવે લો, મહાપુરુષથી પર જે અક્ષર છે એનો પણ આત્મા છે. કોણ કોણ અક્ષરના આત્મા છે? ભગવાન સ્વામિનારાયણ. અક્ષરમાં પણ કાર્ય કરવાની શક્તિને આપનારા કોણ છે? આ મહારાજ છે. આપણે રોજ સાંજે સ્તુતિમાં બોલીએ છીએ ને, જેના રોમ સુછિદ્રમાં અણુષમાં બ્રહ્માંડ કોટી ફરે, માયા કાળ પુરુષ પ્રધાન. આ બધાના કોણ છે પ્રેરક? એવા અક્ષરધામ. આ બધાનો પ્રેરક કોણ છે? અક્ષરધામ છે. એવા અક્ષરધામના અધિપતિ, એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ પ્રભુ, એવા ભગવાન આપણને પ્રાપ્ત થયા છે. એટલે અક્ષરને પણ ચૈતન્યના આપનારા કોણ છે? શક્તિના આપનારા ભગવાન સ્વામિનારાયણ છે. ભગવાન સ્વામિનારાયણે બહુ સરસ વાત લોયાના 13મા વચનામૃતમાં બતાવી. મહારાજ કે અક્ષર બધાને ધારી રહ્યું છે. સમજો, જે કાંઈ શક્તિ સામર્થ્ય દેખાય છે મહાપુરુષમાં પણ, અને મહાપુરુષના માધ્યમથી પ્રધાન પુરુષમાં, વિરાટમાં, બ્રહ્મા વિષ્ણુ મહેશમાં, 33 કોટી દેવતાઓ ઇન્દ્રાદિકમાં, મનુષ્યમાં જ્યાં કાંઈ સામર્થ્ય દેખાય છે એ કોની આપેલી છે? એ અક્ષરની છે. પણ અક્ષરને પણ લેશ માત્ર ગુમાન આવે કે આ બધાને હું ધારી રહ્યો છું, તો અક્ષરને પણ ઘડીના 6ઠ્ઠા ભાગમાં મારા સ્વરૂપમાં લીન કરી સ્વરાટ થકા હું બધાને ધારવા માટે સમર્થ છું. એટલે અક્ષરને પણ સામર્થ્યને આપનારા કોણ? એ મને ને તમને મળ્યા આપણા ઈષ્ટદેવી ભગવાન સ્વામિનારાયણ. આટલું સમજવાનું છે. એટલે આ ભગવાનનું કયું સ્વરૂપ કહેવાય? નિર્ગુણ સ્વરૂપ. ઘરમાં ઘર, એમાં બેઠો
દામોદર. એ દામોદર કોણ? એ આ ભગવાન સ્વામિનારાયણ. આટલું સમજવાનું છે. અને એ સર્વે ભગવાનનું શરીર છે. અક્ષર શું છે? એ ભગવાનનું શરીર છે. અને જેમ દેહ થકી જીવ છે તે સૂક્ષ્મ છે અને શુદ્ધ છે અને ઘણો પ્રકાશમાન છે, તેમ સર્વ થકી ભગવાન અતિશય સૂક્ષ્મ છે, અતિશય શુદ્ધ છે, અતિશય નિર્લેપ છે અને અતિ પ્રકાશે યુક્ત છે. જેમ આકાશ છે તે પૃથ્વી આદિ 4 ભૂતમાં વ્યાપક છે ને પૃથ્વી આદિ 4 ભૂત થકી અસંગી પણ છે અને 4 ભૂતની ઉપાધિ તે આકાશને અડતી નથી. આકાશ તો અતિશય નિર્લેપ થકો 4 ભૂતને વિશે રહ્યો છે. તેમ પુરુષોત્તમ ભગવાન સર્વના અંતર્યામી રૂપે કરીને સર્વને વિશે રહ્યા છે, તો પણ અતિશય નિર્વિકાર છે, અસંગી છે અને પોતે પોતાના સ્વભાવે યુક્ત છે અને તે સરખો થવા માટે કોઈ સમર્થ થતો નથી. દ્રષ્ટાંત બહુ સરસ આપ્યું. પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ, એ બધામાં આકાશ રહેલો છે. અહીંયા આકાશ એટલે શું ખબર છે? અહીંયા આકાશ એટલે ખાલી જગ્યા, અવકાશને આકાશ કહેવામાં આવ્યો છે. દાખલા તરીકે 2 ઈંટોને આપણે જોઈન્ટ કરીએ છીએ, બરાબર છે? ઈંટની દિવાલ બનાવીએ છીએ તો એની વચ્ચે આપણે શું પૂરીએ છીએ? જગ્યા ખાલી ન રહી જાય, કીડી મકોડા આદિક ન થઈ જાય તો એની વચ્ચે શું પૂરી દઈએ છીએ? સિમેન્ટ લગાડીએ છીએ ને. તો એ ઈંટની દિવાલ છે એ પાકી પણ થાય, વચ્ચે ગેપ પણ ન રહે અને જીવાત ન થાય. પણ આટલું બધું ધ્યાન રાખ્યા પછી પણ ક્યાંક ને ક્યાંક ખાલી જગ્યા રહી જાય છે. એટલે શું થાય છે? પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ. પૃથ્વીમાં પણ ખાલી જગ્યા રહી છે એ આકાશ છે. જળમાં પણ જે ખાલી જગ્યા રહી છે એ આકાશ છે. વાયુમાં પણ જે ખાલી જગ્યા રહી છે એ પણ આકાશ છે. આકાશ 4 ભૂતની અંદર રહેલો છે પણ એ 4 ભૂત આકાશની અંદર પ્રવેશ કરી શકતા નથી. દાખલા તરીકે આકાશમાંથી જળની વૃષ્ટિ થાય છે, બરાબર છે? પણ ક્યારે એવું લાગ્યું કે આપણે આમ હાથ ફેરવ્યો ને આપણો હાથ ભીનો થઈ ગયો? થયો? તો કેમ નથી થતું? એટલે જળ છે, કદાચ વરસાદ પડતો હોય ને આમાં હાથ ફેરવીએ ને તો પણ હાથ ભીનો નહીં થાય. શું કામ? કારણ કે ખાલી જગ્યામાં હાથ ફરે છે. એટલે જે જળ છે એ કદાચ આકાશમાંથી પણ ટપકે છે પણ આકાશને એ સ્પર્શ કરી શકતો નથી. એટલે આકાશ છે એ સર્વથી અસંગી છે. ખ્યાલ આવ્યો? દાખલા તરીકે આપણે 2 ક્રિયા કરવા જઈએ, બરાબર છે? લેટ્રિન કરવા જઈએ અને સમજો દાખલા તરીકે એ જે લેટ્રિન છે એને ઘણા સમય સુધી એકને એક સ્થાને પડ્યું રહેવા દઈએ, એના ઉપર તડકો, તાપ આદિક પડે તો સમય જતાં એ શું થઈ જાય? માટી થઈ જાય ને. માટી થઈ જાય. ખબર ન પડે કે એક વખત આ પોદળો હતો કે કોકનું સંડાસ હતું, ખબર ન પડે. શું કામ? કારણ કે એની પ્રકૃતિ એવી છે કે સમય જતાં બધું માટી જ થઈ જાય, બધું માટીમાં મળી જાય છે. પણ એની અંદર પણ આકાશ છે કે નહીં? ખાલી જગ્યા એની અંદર પણ છે. પણ એ મળ પણ આપણા શરીરની જે ખરાબમાં ખરાબ વસ્તુ, અપવિત્ર વસ્તુ, એની અંદર પણ આકાશ રહેલો છે પણ તોય પણ એ આકાશને અપવિત્ર કરી શકતી નથી. એટલી બધી શક્તિશાળી આકાશની એની પ્રતિભા છે. એમ આકાશની જેમ ભગવાન પણ બધામાં વ્યાપીને રહેલા છે. જેમ આકાશ 4 ભૂતમાં રહ્યો છે પણ 4 ભૂત આકાશને વિશે આકાશ જેવા નિર્લેપ તથા અસંગી થવા માટે સમર્થ નથી થતા, તેમ પુરુષોત્તમ ભગવાન પણ સર્વના આત્મા છે. તો પણ અક્ષર પર્યંત, ક્યાં સુધી? અક્ષર સુધી, શક્તિશાળી સર્વશક્તિમાન અક્ષર સુધી કોઈ પણ પુરુષોત્તમ ભગવાન જેવા થવાને સમર્થ થતા નથી. એવી રીતે જે અતિશય સૂક્ષ્મપણું અને અતિશય નિર્લેપપણું અને અતિશય શુદ્ધપણું અને અતિશય અસંગીપણું અને અતિશય પ્રકાશે યુક્તપણું અને અતિશય ઐશ્વર્યયુક્તપણું તે ભગવાનની મૂર્તિનું નિર્ગુણપણું છે. આ જે શક્તિ ભગવાનની છે એ શું છે? એ ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ છે. હવે આપણને ખબર પડી કે ભાઈ કેટલો સમાસ થાય. આ ખાલી જાણીએ તો આપણામાં અંતર્યામીપણું આપણે ભગવાનનું સમજી શકીએ છીએ. દાખલા તરીકે ભગવાન બધામાં વ્યાપીને રહેલા છે, જીવ પ્રાણી માત્રમાં વ્યાપીને રહેલા છે અને આપણા શરીરના આત્મામાં પણ ભગવાન વ્યાપીને રહેલા છે. આપણને કદાચ દાખલા તરીકે કાંઈ ખોટું કરવાની ઈચ્છા થાય, માણસ છીએ, બરાબર છે? કાંઈ ખોટું કરવાની ઈચ્છા થાય અને પછી આપણે પાછા વળી જઈએ છીએ, ના ના હું તો ભગવાનનો ભક્ત છું, મારે આવું ન કરાય. તો અંદરથી મન કહેશે કે કોને ખબર પડવાની છે ભાઈ, કર નાખ ને. ત્યારે અંદરથી પાછો જીવ કહેશે ના ના કોઈને ખબર નહીં પડે, પણ ભગવાનને શું મોટું દેખાડશું? આ જે અંતરમાં જે ભાવના રહેલી છે ને કે ભગવાનને શું મોટું દેખાડશું,
એ આપણા સ્વરૂપમાં શું રહેલું છે? એ ભગવાન અંતર્યામીપણે રહેલા છે. એ ભગવાનનું કેવું સ્વરૂપ છે? નિર્ગુણ સ્વરૂપ છે. કોઈને ખબર ન પડે છતાંય પણ આપણે જે ભૂલ નથી કરતા એ કોની બીકથી નથી કરતા? એ ભગવાનની બીકથી નથી કરતા. પણ એ ભગવાનની બીક, કયા ભગવાનની બીક? એ નિર્ગુણપણે, જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ અંતર્યામી સ્વરૂપે આપણા સ્વરૂપમાં રહેલા છે, એ ભગવાનની બીકે કરીને આપણે ભૂલ કરતા નથી. નકા એમ 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 જો નક્કી કરીએ કે અહીંયા ભગવાનની સામે ભૂલ ન કરવી ને બહાર જઈને જેમ ઠીક પડે એમ વર્તવું, તો પછી સત્સંગી રહે ખરા? એ બધે ઠેકાણે ભગવાનનું પ્રગટપણું માનીએ છીએ. એ ભગવાનનું શું છે? એ ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ છે. અને જેમ ગિરનાર પર્વત છે તે લોકાલોક પર્વત પાસે મૂકીએ ત્યારે અતિશય નાનો ભાસે, પણ ગિરનાર પર્વત કાંઈ નાનો થયો નથી. એ તો લોકાલોકની અતિશય મોટાઈની આગળ નાનો જણાય છે. તેમ પુરુષોત્તમ ભગવાનની મોટાઈની આગળ અષ્ટાવરણ યુક્ત એવી જે અનંતકોટી બ્રહ્માંડ તે અણુની પેઠે અતિ સૂક્ષ્મ ભાસે છે, પણ તે બ્રહ્માંડ કાંઈ નાના થઈ ગયા નથી. એ તો ભગવાનની મોટપ આગળ નાના જણાય છે. એવી રીતે ભગવાનની મૂર્તિને વિશે અતિશય મોટાઈ તે ભગવાનનું સગુણપણું છે. નિર્ગુણપણું તો સમજાઈ ગયું. હવે સગુણપણું શું? વિરાટથી પણ વિરાટ સ્વરૂપ એ ભગવાનનું શું છે? સગુણ સ્વરૂપ છે. દાખલા તરીકે અર્જુન હતા અને મહાભારતના યુદ્ધમાં જ્યારે પ્રથમ ગાંડીવ હાથમાં ધારણ કરી અને બાણ જ્યારે ચલાવવા માટે પ્રયાસ કર્યો ત્યારે જોયું, આ શું? આ તો મારો કાકાનો દીકરો છે. આ શું? આ તો મારા ગુરુ છે. આ શું? આ તો ભીષ્મ પિતામહ છે. આ બધાને મરાય થોડી કાંઈ. આ બધાને મારીને મારે કદાચ રાજ્ય મળતું હોય તો મારે મફત પણ રાજ્ય જોઈતું નથી. ગાંડીવ ફેંકી દીધો અને તીર પણ ઉપાડ્યા નહીં અને રડવા લાગ્યો. અને તે વખતે ભગવાને ગીતાજીનો જે ઉપદેશ આપ્યો છે, કયા સ્વરૂપમાં આપ્યો છે? એ ભગવાનનું સગુણ સ્વરૂપ છે. વિરાટ કરતાં પણ વિરાટ સ્વરૂપ. બધું નાનું દેખાવા લાગ્યું. એટલું મોટું સ્વરૂપ ભગવાને ધારણ કર્યું તો શું દેખાણું? ભગવાન. અને અર્જુનને બીજું કાંઈ દેખાતું નથી, એકલા ભગવાન જ દેખાય છે. અર્જુનને ભગવાન કે, અર્જુન તને એમ લાગે છે કે આ બધાને હું મારવાનું છું, પણ આ બધા તો મરેલા જ છે. અધર્મીઓ બધા મરેલા જ છે. અને જે ભગવાનનું મોટું સ્વરૂપ હતું, વિરાટ સ્વરૂપ, એને શું કહેવાય? એ સગુણ સ્વરૂપ કહેવાય. જેમ દાખલા તરીકે વામનજી નાના હતા અને બલિરાજા પાસે 3 પગલા પૃથ્વી માંગી તો બલિરાજા તો આનંદમાં આવી ગયા. અરે વાહ, આવા સરસ મજાના બ્રહ્મચારી, આવા બટુક બ્રહ્મચારી મારી પાસે આવ્યા અને 3 પગલા પૃથ્વી ખાલી? આ સર્વભૌમ પૃથ્વીનો રાજા હું, ત્રિકાળ આ 3 લોકનો રાજા હું, શું કામ ના આપી શકું? લો. અને પછી જે સ્વરૂપ વધાર્યું એ વામનમાંથી વિરાટ થયા અને હાથમાં જે છડી હતી એથી અંડકટાપ ફોડી નાખ્યું અને અનેક કોટી બ્રહ્માંડો ભગવાનની આગળ કેવા લાગવા લાગ્યા હતા? અણુ જેવા લાગવા લાગ્યા હતા. અણુ એટલે ખબર પડે ને, એટમ્સ એન્ડ મોલિક્યુલ્સ જેને કહેવાય ને, એને અણુ કહેવાય. અણુ જેવા અનેક કોટી બ્રહ્માંડો ભગવાનની આગળ કેવા લાગ્યા? અણુ જેવા, નાના એવા ટમટમિયા જેવા. વિચાર કરો તો એ શું નાના હતા? બ્રહ્માંડો નાના હતા? આપણા જેવા અનંત કોટી અંદર માણસો રહે છે. દાખલા તરીકે ખાલી આપણે આ પૃથ્વી જ લઈએ તો પૃથ્વીના અપટ ઉપર, સરફેસ એરિયા ઉપર 70% પાણી છે, બરાબર છે? 20%માં માણસો રહે છે. તો 20%માં માણસોમાં કેટલા માણસો રહે છે? 7.5 અબજ. કેટલા? 750 કરોડ માણસો રહે છે કે નહીં અત્યારની સેન્સસ પ્રમાણે? તો ખાલી આ પૃથ્વી ઉપર 750 કરોડ માણસો રહે છે. આ પૃથ્વી છે. આવા તો કેટલાય બધા લોક, 14 લોક ભેગા થાય ત્યારે એક બ્રહ્માંડ થાય. આવા અનેક કોટી બ્રહ્માંડો. તો આ શું બધું નાનું થઈ ગયું? નહીં, પણ એ તો ભગવાનની આગળ, ભગવાનની મોટાઈની આગળ એ બધું નાનું દેખાય છે. એટલે સૌથી મોટા કરતાં મોટું ભગવાનનું સ્વરૂપ એ શું છે? એ ભગવાનનું સગુણ સ્વરૂપ છે. ક્લિયર? એકદમ સગુણ સ્વરૂપ, નિર્ગુણ સ્વરૂપ. કાંઈ ડાઉટ ખરો? જો કાંઈ ડાઉટ હોય તો આમાં ક્લિયર થઈ જાય એકચ્યુઅલી. ત્યારે કોઈકને એમ આશંકા થાય, જો આપણને તો ડાઉટ ન હોય પણ ભગવાન સામેથી કે કદાચ આમાં તમને આવો ડાઉટ થઈ શકે છે, એટલે ભગવાન એમ કે છે. ત્યારે કોઈકને એમ આશંકા થાય છે ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ તો સૂક્ષ્મ કરતાં પણ અતિ સૂક્ષ્મ, એટલે ઝીણા કરતાં પણ અતિ ઝીણું, નાના કરતાં પણ અતિ નાનું સ્વરૂપ છે. અને સગુણ સ્વરૂપ તો સ્થૂળ કરતાં પણ અતિ સ્થૂળ છે. ત્યારે 2 રૂપનું ધરનારું ભગવાનનું મૂળ સ્વરૂપ કેવું હશે? તો ભગવાન છે કેવા એકચ્યુઅલીમાં? આ બહુ સરસ મજાનો પ્રશ્ન કે નહીં? આપણને ઉપજો નહીં, પણ મહારાજ કે તમારે આ સમજી લેવું. હાલો, આપણે એમ સમજીએ કે ભગવાન બધામાં અંતર્યામી સ્વરૂપે રહ્યા છે અને ભગવાન બહુ મોટા છે. તો મેઇન સ્વરૂપ કયું?
મૂળ સ્વરૂપ કયું? સૌથી ઝીણું છે ઈ કે સગુણ છે ઈ? મોટું છે ઈ? તેનો ઉત્તર એ છે જે પ્રગટ પ્રમાણ મનુષ્ય આકારે જે ભગવાન દેખાય છે એ જ ભગવાનનું સદાય મૂળ સ્વરૂપ છે. એટલે આપણને જે ભગવાન આપણે માનસી પૂજામાં ભગવાનને જમાડીએ છીએ, જે મૂર્તિ આપણને અતિશય ગમે છે, એ ડોંબિવલીના ઘનશ્યામ મહારાજ હોય તોય ભલે, એ વડતાલના હરિકૃષ્ણ મહારાજ હોય તોય ભલે, એ સરદારના સ્વામિનારાયણ ભગવાન હોય તોય ભલે, જે ભક્તને જે સ્વરૂપમાં મનુષ્યાકારે પ્રીતિ થઈ એ ભગવાનનું મૂળ સ્વરૂપ છે. ભગવાન ધામમાં આપણને એવા જ દર્શન આપશે. કેવા દર્શન આપશે? એવા જ દર્શન આપશે. કારણ કે આપણને મજા એમાં જ આવશે ને. આપણે દાખલા તરીકે આખી જિંદગી આ ભગવાનની માનસી પૂજા કરી હોય, આ ભગવાનને વાગા ધરાવ્યા હોય, અને પછી કંઈક અલગ સ્વરૂપ દેખાય તો ભગવાનના ભક્તને સુખ આવે નહીં. એટલે ભગવાન શું કરે છે? ધામમાં પણ ભક્તને જેવું ગમે છે ને એવા સ્વરૂપે ભક્તને દર્શન આપે છે. દાખલા તરીકે કોકને હરિકૃષ્ણ મહારાજ બહુ ગમતા હોય તો ધામમાં ભગવાન હરિકૃષ્ણ મહારાજ સ્વરૂપે દર્શન આપે. કોકને સરદારના સ્વામિનારાયણ ભગવાન બહુ ગમતા હોય તો ધામમાં ભગવાન સ્વામિનારાયણ સ્વરૂપે, જે સરદારના સ્વામિનારાયણ સ્વરૂપે, એવી રીતે ભગવાન દર્શન આપે. અને નિર્ગુણ સ્વરૂપ અને સગુણ સ્વરૂપ એ તો મૂર્તિનું અલૌકિક ઐશ્વર્ય છે. એ શું છે? સગુણ સ્વરૂપ અને નિર્ગુણ સ્વરૂપ શું છે? એ અલૌકિક ઐશ્વર્ય છે. દાખલા તરીકે હનુમાનજી નાના કરતાં નાના પણ થઈ શકતા હતા અને મોટા કરતાં મોટા પણ થઈ શકતા હતા. એ શું હતું? હનુમાનજીનું ઐશ્વર્ય હતું. એમ ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ અને ભગવાનનું સગુણ સ્વરૂપ એ ભગવાનની શક્તિ છે. જેમ શ્રી કૃષ્ણ ભગવાન બ્રાહ્મણના પુત્રને લેવા સારું અર્જુન સહિત રથમાં બેસીને ચાલ્યા, તે લોકાલોક પર્વતને ઉલ્લંઘન કરીને માયાનું જે તમ આવ્યું તેને સુદર્શન ચક્રે કરીને કાપીને તેથી પર જે બ્રહ્મજ્યોતિ તેને વિશે રહ્યા જે ભૂમા પુરુષ તેની પાસેથી બ્રાહ્મણના પુત્રને લઈને આવ્યા. ત્યારે તે રથ, ઘોડા એ બધા માઇક હતા ને સ્થૂળ ભાવે યુક્ત હતા, પણ તે શ્રી કૃષ્ણ ભગવાનના યોગે કરીને અતિ સૂક્ષ્મ ને ચૈતન્ય થઈને ભગવાનના નિર્ગુણ બ્રહ્મધામને પામ્યા. એટલે ભગવાનના સંબંધને ભગવાનના યોગ્ય કરીને શું થયું? એ માઇક, ઘોડા હતા, રથ હતો, એ બધું શું થયું હતું? દિવ્ય થઈ ગયા હતા. નકા ધામમાં જઈ શકાય આને આ દેહ કરીને, પણ ભગવાન લઈ ગયા. બોલો, મીરાબાઈ હતા એ કેવા હતા? માઇક શરીરમાં જ હતા ને. મેરે તો ગિરધર ગોપાલ દૂસરનો કોઈ. એ ભજન કરતા કરતા, ભજન ગાતા ગાતા દ્વારકાની અત્યારે જે મૂર્તિ છે દ્વારકાધીશની, ભગવાનની, એમાં સમાઈ ગયા. તો આને આ દેહ કરીને કોઈ સમાઈ શકે? પણ ભગવાનના સંબંધે કરીને મીરાબાઈનું શરીર કેવું થઈ ગયું હતું ભાઈ? એ નિર્ગુણ થઈ ગયું હતું, દિવ્ય થઈ ગયું હતું. એટલે ઈના એ દેહ કરીને મીરાબાઈ ક્યાં સમાઈ ગયા? એ મૂર્તિમાં સમાઈ ગયા. એવી રીતે જે સ્થૂળ પદાર્થને સૂક્ષ્મપણાને પમાડી દે એવું જે શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિને વિશે નિર્ગુણપણું છે. શું? સ્થૂળ શરીર હતું ને મીરાબાઈનું, એને કેવી રીતે થઈ ગયું? સૂક્ષ્મ બનાવીને પોતાના સ્વરૂપમાં લીન કરી નાખ્યું. એ ભગવાનની શક્તિ છે, એને ભગવાનનું નિર્ગુણપણું કહેવાય. અને શ્રી કૃષ્ણ ભગવાન તેણે પોતાની માતા જે યશોદાજી તેને પોતાના મુખમાં અષ્ટાવરણ યુક્ત સમગ્ર બ્રહ્માંડ દેખાડ્યું અને વળી અર્જુનને પોતાની મૂર્તિને વિશે વિશ્વરૂપ દેખાડ્યું. જે આપણે આગળ ચર્ચા કરી ગયા એટલે પુનરાવૃત્તિ નથી કરતા. માતાજીને પોતાના મુખમાં જ્યારે માટી નહીં ખા, કાના માટી નહીં ખા, ભગવાને જ્યારે મોઢું ખોલ્યું અને માટી માતાજી કાઢવા ગયા ત્યારે માને શું દેખાડ્યું? આખું અષ્ટાવરણ યુક્ત બ્રહ્માંડ દેખાડ્યું. એ ભગવાનનું કેવું સ્વરૂપ કહેવાય? અને અર્જુનને જે વિરાટ સ્વરૂપ દેખાડ્યું, વિશ્વરૂપ દેખાડ્યું, એ ભગવાનનું સગુણ સ્વરૂપ કહેવાય. અને અર્જુન વિના બીજા હતા તે તો 3.5 હાથની ભગવાનની મૂર્તિ તેને દેખતા હતા. અને જ્યારે ભગવાને વામન અવતાર ધર્યો ત્યારે પ્રથમ તો વામન રૂપે દર્શન આપ્યું અને 3 પગલા ધરતી વળી બળી મહારાજા પાસે માંગી અને કૃષ્ણાર્પણ કરાવ્યા પછી એવું જે પોતાના સ્વરૂપને વધાર્યું તે 7 પાતાળનું એક પગલું કર્યું અને આકાશમાં પોતાનું શરીર બધે માઈ રહ્યું અને બીજું પગલું ઊંચે મેલ્યું. તેણે કરીને સ્વર્ગને વેંધી અંડકટા ફોડ્યું. એવું જે ભગવાનનું મોટું સ્વરૂપ થયું તેને બળી રાજાએ દીઠું. અને બળી વિના બીજા જે હતા તેણે જે વામન સ્વરૂપ હતું એવું જ દીઠું. એટલે ભગવાનની ઈચ્છાથી માતા યશોદાજી, અર્જુન અને બલિ એ ત્રણેયને ભગવાનની ઈચ્છાથી ભગવાનનું વિરાટ સ્વરૂપના દર્શન થયા હતા. પણ બીજા બધા કેવું દેખતા હતા? નાના એવા બટકા વામન દેખતા હતા. કૃષ્ણ ભગવાન માતા યશોદાના ખોડામાં સૂતા છે એવું જ જોતા હતા. અને પછી કુરુક્ષેત્રના યુદ્ધમાં એ જે 5 હાથ
5 ફૂટના કૃષ્ણ ભગવાન એવું જ દેખતા હતા. પણ કોને કોને દેખાણું? ભગવાનની ઈચ્છાથી, જેને ભગવાનની ઈચ્છાથી ભગવાનને જેને દેખાડવું હતું એ બધાને ભગવાનનું સ્વરૂપ દેખાણું. અને તે વિના બળી વિના તો બીજા જે હતા તેને જેવું વામન સ્વરૂપ ભગવાને ધારણ કર્યું હતું તેવું ને તેવું દીઠું. એવી રીતે જે ભગવાનને વિશે અતિશય મોટાઈ થકી જે મોટાઈ દેખાય છે એ ભગવાનની મૂર્તિનું સગુણપણું જાણવું. જેમ આકાશ છે તે શીતકાળે તથા ઉષ્ણકાળે વાદળાએ રહિત હોય અને જ્યારે વર્ષા ઋતુ આવે ત્યારે અસંખ્ય વાદળાઓની ઘટાઓ કરીને ભરાઈ જાય છે અને કાળે કરીને આકાશમાં વાદળા ઉપજે છે અને પાછા લીન થઈ જાય છે, તેમ ભગવાન પોતાની ઈચ્છાએ કરીને પોતામાંથી નિર્ગુણ સ્વરૂપ ને સગુણ સ્વરૂપ જે ઐશ્વર્ય તેને પ્રગટ કરીને પાછું પોતામાં લીન કરી નાખે છે. શું કીધું? હવે જે ઋતુ આવશે એને કઈ ઋતુ કહેવાશે? શીત ઋતુ. શીતળ ઋતુ કહેવાય ને. શિયાળો આવશે તો અત્યારે આકાશમાં વાદળા દેખાશે? નહીં દેખાય. એકદમ સરસ મજાનું બ્લુ કલરનું ક્લિયર બ્લુ સ્કાય દેખાય ને, એમ ઉનાળામાં પણ એકદમ સરસ મજાનું આકાશ દેખાય. પણ જ્યારે વર્ષા ઋતુ આવે ત્યારે શું થાય? આકાશમાં વાદળાઓની ઘટા દેખાય. તો એ આકાશમાં જેવી રીતે વાદળા દેખાય છે અને પાછા લીન થઈ જાય છે, એમ ભગવાન પણ જ્યારે પોતાનું સગુણ સ્વરૂપ પ્રકાશવાની ઈચ્છે ત્યારે સગુણ સ્વરૂપ પ્રકાશે છે, નિર્ગુણ સ્વરૂપ દેખાડવાની ઈચ્છે ત્યારે નિર્ગુણ સ્વરૂપ પ્રકાશે છે. અને એવા જે ભગવાન તે તો મનુષ્ય જેવા જણાતા હોય તો પણ તેના મહિમાનો પાર કોઈ પામતો નથી, કોઈ પામી શકતો નથી. અને જે ભક્ત છે તે એવી રીતે ભગવાનની મૂર્તિમાં નિર્ગુણપણું અને સગુણપણું સમજે તે ભક્તને કાળ, કર્મ અને માયા બંધન કરવાને સમર્થ નથી. ખાલી આવું ભગવાનનું નિર્ગુણપણું અને સગુણપણું સમજી લે એવા ભક્તને કાળ, કર્મ અને માયા કાંઈ કરવાને સમર્થ નથી. નથી આપણે કહેતા બહુ કઠણ છે, પ્રારબ્ધ કરીને માર્યો છું, પણ આવા ભક્ત ઉપર પ્રારબ્ધનું જોર ચાલી શકે નહીં. શું કામ? કારણ કે એને ભગવાનની મોટાઈની ખબર છે, એને કોઈ કાંઈ કરી શકે નહીં. એવા જે ભક્ત છે તેને કાળ, કર્મ ને માયા તે બંધન કરવાને સમર્થ થતા નથી. અને તેને તો આઠો પોર અંતરમાં આશ્ચર્ય રહ્યા કરે, આહા મને કેવા મોટા ભગવાન મળ્યા છે, મને કેવા મોટા ભગવાન મળ્યા છે. આ ભગવાનના પ્રતાપે કરીને હું કેટલો બધો સુખીઓ થઈ રહ્યો અને અખંડ મુક્ત ભાવે ભગવાનનું ભજન કરી શકે. ઇતિ વચનામૃતમ કાર્યાણી પ્રકરણનું 8મું થયું. મજા આવી કે નહીં? વચનામૃતમાં કેવું સરસ છે, વિચાર કરો. આને આપણે તત્વે કરીને જોઈએ અને કંટાળો કરીએ તો આ વચનામૃત સમજવામાં આનંદ આવે નહીં. પણ ભગવાનની અતિશય મહિમા સમજી અને જ્યારે વચનામૃત સમજવામાં આવે ને ત્યારે આનંદ પણ ખૂબ આવે છે. ઇતિ વચનામૃતમ કાર્યાણીનું 8મું જે તે પૂર્ણ થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.